મૂળ મારો કહેવાનો ભાવાર્થ ઈ છે કે ગોંડલ છે ઈ કોઈ વ્યક્તિનું ગોંડલ નથી. આ ગોંડલ છે ઈ સંતોનું ગોંડલ છે. આ ગોંડલ છે ઈ મહાપુરુષોનું ગોંડલ છે. ભલા માણસ. દર્શક મિત્રો જોઈ શકો છો મહિપતસિંહ મિત્રો જાડેજા શું કહી રહ્યા છે. અને દર્શક મિત્રો આગળ વિડીયોની અંદર તમને મિત્રો બતાવવાના છીએ કે દર્શક મિત્રો જે મહિપતસિંહ જાડેજા છે એ શા માટે મિત્રો ગોંડલ વિશે જ મિત્રો તેઓ કહી રહ્યા છે. અને એવું તો મિત્રો શું ગોંડલ વિશે મિત્રો આગળ જતા મહિપતસિંહ જાડેજા બોલ્યા છે કે જેની અંદર લઈ મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મહિપતસિંહ જાડેજાના મિત્રો અનેકો વિડીયો વાયરલ થયા છે. અને જેની અંદર મિત્રો આ વિડીયો ઘણા બધા મિત્રો ટ્રેન્ડિંગની અંદર ચાલી રહ્યો છે. અને ઘણા બધા મિત્રો જે ગોંડલના લોકો છે અને જે મિત્રો ગોંડલના સ્થાયી લોકો છે એ મિત્રો મહિપતસિંહ જાડેજાને મિત્રો આખરી જવાબ પણ આપી રહ્યા છે. તો દર્શક મિત્રો સૌથી પહેલાં તરત જ મિત્રો આપણે આ જે મહિપતસિંહ જાડેજા મિત્રો જે ગોંડલ વિશે બોલી રહ્યા છે એમનો મિત્રો આપણે આગળ તમને વિડીયો બતાવીએ છીએ. તો દર્શક મિત્રો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. અને સાહેબ ચેનલ પર પહેલી વાર નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેકો વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં. દર્શક મિત્રો તમે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમની અંદર દર્શક મિત્રો અત્યારે તમે જોતા હશો કે યુટ્યુબની અંદર મિત્રો, ઇન્સ્ટાગ્રામની અંદર, ફેસબુકની અંદર મિત્રો અત્યારે જે મિત્રો તમે જે આ મહિપતસિંહ જાડેજાની બાજુમાં તમે જે મિત્રો એક ફોટો જોઈ રહ્યા છો, જે તસવીર જોઈ રહ્યા છો, એની અંદર મિત્રો તમને એક વ્યક્તિ જોવા મળી રહ્યા છે કે જેમનો મિત્રો તમે ઘણી વાર મિત્રો તમે ઘણા વિડીયો પણ જોયા હશે. જેની અંદર મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એમને લઈ મિત્રો અનેકો મિત્રો વિડીયો ચર્ચામાં ચાલી રહ્યા છે. જે વ્યક્તિને કદાચ દર્શક મિત્રો તમે નામથી નહીં ઓળખતા હોય તો દર્શક મિત્રો આપને ઓળખાણ કરાવી દઈએ કે દર્શક મિત્રો એમનું નામ છે મિત્રો બન્ની ગજેરા. અને દર્શક મિત્રો જેમના ગોંડલ વિશે મિત્રો અનેકો વિડીયો વાયરલ થતા હોય છે. તો દર્શક મિત્રો બીજી ચર્ચા પછી કરીએ. સૌથી પહેલાં અને તરત જ દર્શક મિત્રો તમે જે મહિપતસિંહ જાડેજા મિત્રો જે ગોંડલ વિશે બોલી રહ્યા છે એમનો મિત્રો તમે વિડીયો જોઈ લો. અને દર્શક મિત્રો વિડીયો જોયા પછી મિત્રો કોમેન્ટની અંદર જણાવતા જજો. તો દર્શક મિત્રો જોઈ લો મહિપતસિંહ જાડેજાના વિડીયો, જેની અંદર આ મહિપતસિંહ જાડેજા છે એ મિત્રો ગોંડલ વિશે શું બોલી રહ્યા છે અને મિત્રો શા માટે તેઓ આવું બોલી રહ્યા છે. તો દર્શક મિત્રો જોઈ લો આ વિડીયોને. દર્શક મિત્રો વિડીયો જોયા પછી કોમેન્ટની અંદર દર્શક મિત્રો કોમેન્ટ કરતા જજો. મૂળ મારો કહેવાનો ભાવાર્થ ઈ છે કે ગોંડલ છે ઈ કોઈ વ્યક્તિનું ગોંડલ નથી. આ ગોંડલ છે ઈ સંતોનું ગોંડલ છે. આ ગોંડલ છે ઈ મહાપુરુષોનું ગોંડલ છે. ભલા માણસ. અને જ્યાં સર ભગવતસિંહજી જેવું મહાપુરુષ જ્ઞાતિ જાતિથી પર થઈ અને રહેનારું જો કોઈ ગામ હોય અને એવું કોઈ જો જગ્યા હોય, એવું કોઈ ગામ હોય તો એનું નામ ગોંડલ છે.